સિડકો કંપની દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરી અને મેટ્રો રેલના પ્રોજેક્ટના કારણે શહેરના હાર્દ સમાન રેલવે સ્ટેશન વિસ્તારના અનેક રસ્તાઓ પર ડાયવર્ઝન અને ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોની સુવિધા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. સુરત રેલવે સ્ટેશન ખાતે મેટ્રો રેલની કામગીરી અને ફ્લાયઓવર બ્રિજ બનાવવાની પ્રક્રિયા ચાલુ હોવાથી લંબે હનુમાન રોડથી દિલ્હી ગેટ તરફ જતા માર્ગ ઉપર આવેલું સબ્રસ ગરનાળું તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યું હતું. આ ગરનાળું બંધ થવાના કારણે વરાછા તરફથી આવતા વાહનોએ ફરજિયાતપણે આયુર્વેદિક ગરનાળાનો ઉપયોગ કરવો પડતો હતો, જેના કારણે આયુર્વેદિક ગરનાળા અને તેની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ અતિશય વધી ગયું હતું અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ અને ટ્રાફિક જામની સમસ્યાના નિરાકરણ માટે નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક સેક્ટર 1ની કચેરીએ નિર્ણય લીધો છે કે સબ્રસ ગરનાળાને ફરીથી ખુલ્લું મૂકવામાં આવશે. જોકે હાલ આ ગરનાળાનો ઉપયોગ માત્ર નાના વાહનો જ કરી શકશે. 2 વ્હીલર, 3 વ્હીલર અને 4 વ્હીલર જેવા નાના વાહનો આ ગરનાળામાંથી પસાર થઈ શકશે. સબ્રસ ગરનાળું ખુલ્લું થવાથી શહેરના વરાછા તરફથી આવતા વાહનો હવે કોઈપણ અવરોધ વગર દિલ્હી ગેટ અને સુરત રેલવે સ્ટેશન તરફ જઈ શકશે. અત્યાર સુધી જે ટ્રાફિક આયુર્વેદિક ગરનાળા ઉપર કેન્દ્રિત હતો તે હવે વિભાજિત થશે, જેનાથી પોદાર આર્કેડ અને સ્ટેશન મેઇન રોડ ઉપરનું ભારણ ઘટશે. સહારા દરવાજાથી રેલવે સ્ટેશન તરફ આવતા વાહન ચાલકો પણ હવે સબ્રસ ગરનાળાનો ઉપયોગ કરી શકશે, જેનાથી સહારા દરવાજા જંકશન ઉપર ટ્રાફિક જામ ઓછો થશે.